હે ખબર હું તને શું કહું છું? હે કીડીના કણ અને હાથીના મણ આ દઈ રહેશે અને આ 17 મહિનો હાલે છે એટલે હવે છે ને હું તમને શું કહું છું કે હવે આપણે અંધારે જમાડવા છે. એ ધીરા દાદા પહેલી વાર તમારા મોઢે આવી વાત મેં સાંભળી. અરે 17 મહિનામાં જેટલાને જમાડવી ને એટલું ઓછું કહેવાય અને જેમ જમાડવી એમ આખું વરા આપણો સારું રહે. આમ જો મોટભાઈ થોડુંક પૂન કરો ને તો તમારા પાપ ધોવાય. એ હે હું પાપ કર્યા છે મારો પાપ ધોવાય. આમ જો ધીરા દાદા હવે છે ને હારા કામમાં બહુ વાટે ન રહેવાય. કાલ કરતા હોય ને તો હું તો કહું આજ જ કરી નાખો. અરે આજ જ કરવાનું છે પણ છે ને તું છે ને બધાને કહી આય એમ કે આજ અમારે 5 વાગે અમારા ઘરે જમવા આવજો. અરે આખા ગામમાં કહી આવી. હા બરોબર. હા લે હાલો ઉના દાદાને કહેતો હું. ઉનાને શું કરવા કેવા સાસો? હવે ઉનાને તને ખબર નથી શું કર્યું તું? એ મોટભાઈ તો સને ગાંડાને કહીએ. એક ગાંડાને કહો કે ઉનાને કહો બધું એક જ ને એક થાય. હવે ખબર છે ને ઓલા મોતડીને લાવ્યો અને 5000 ની મને અડાડી થી અહીં એક ડાળ હારું થાય. ધીરા દાદા હવે આપણે કરવા જ બેઠા છીએ તો એ બધું ભૂલી જવાનું હોય. એ મારે ભૂલવાનું નથી. હવે એને સામે જ છે ને મારે એના બધાને જમાડવા છે એને સામે પણ એને નથી કહેવાનું. તો મોટભાઈ જમાડીને સમાધાન કરી નાખો ને. મારે જમાડવા જ નથી એને સામે જ જમાડવા છે. પત્રીને ગજુને બધાને કહી આય જા અને ઓલા બાબુ દાદાને કહી દેજે. કેતો હા જાઓ હું જાવ. હા જાઓ હવે. હવે જોવો ઉનાને ખબર પડશે હવે. પત્રી હું વિચાર કરે એક જુભાઈ હું વિચાર ઈ કરું છું કે આપણા ગામમાં 3 દિનની પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ ગઈ બરોબર તો હવે જમવા ક્યાં રહું? એ પત્રી જમવાનું થઈ જાય થોડાક દીની વાર છે પણ મેળ આવી જાહે. ક્યાં? નવા શોખમાં. કઈ તારીખે? 15 તારીખે ડાક ડમરું છે ને. એ ઓહો એક જુભાઈ હજી તો 15 તારીખે ક્યાં સુધી હું પૂછું મરવું? એટલે જ્યાં સુધીનું હું તો વિચારવાનું હું મેનુ હોય છે હું જમવાનું હોય છે એમ કરીને મજા લેવાની હોય ને. એક જુભાઈ વિચારીને મરી જાય. આ તો કાંઈ વાંધો નહીં 15 તારીખ ક્યાં આગી છે ભાઈ હવે હમણાં આવી જાય. લે બે હું આવ્યા કા જોખા કીધું ને અહીંયા જ બેઠા હોય ગામમાં ન ગોતવાના હોય અને એ તમારે છે ને ધીરા દાદાને જમવા આવવાનું છે. કેમ બસ જમવાનું જ તે એટલે ભાઈ કઈ કામ નથી કઢાવવાનું ને અમારા આગળથી. કામ કાંઈ નથી કઢાવવાનું. આ તો ધીરા દાદાને અંદરથી એવો અરમાન જાય ગયા કે 14 મહિનો છે ને બધાને જમાડવા છે. આ તો કાંઈ વાંધો નહીં આખા ગામમાં કીધું છે ને. આખા ગામમાં કીધું પણ એક ઉના દાદાને નથી કીધું. લે તો એમ થોડું હાલે. આમ જો પત્રી વટે સડી ગયેલું છે આ કામકાજ હવે. એવું છે તૈયે હા વટમાં જમણવાર કર્યો. હા હમણાં ઓલા ખેતર નહોતા મપાવ્યા હા એમાં કાકીને 5000 ગયા તો કે છે ને આખા ગામને જમાડવાનું પણ એને બોલાવો નથી એમ કે. લે હા એટલે આમ જો ભૂલ માહિતી તમે એને વાત ન કરતા તમે બે આવી જાજો. ના નહીં વાત કરવી. અને ક્યારે છે? બસ આજ જ તે હાન ના વયાવો. હા તે હમણાં આવી હાલો. તો ન્યાનો કેતા હો પાછા. ના નો કેવી નો કેવી યાર અમારી ઉપર વિશ્વાસ નથી તમારે કઈ. એ પત્રી પાછા આપણને કહીને ગયા કે નો કહેતા એમ અને આપણે રહી હકવી કીધા વગર. એ બધું ભાઈ હાલો ફટાફટ એને કી આવી અને આજ તો જમવાનો મેળ પડી ગયો. હા ને હું કહું પત્રી આમાં છે ને કાક જામવાનું હોય સમજ્યો તું એટલે તેને નો કીધું હોય અને આપણે કહી દેવી. મજા આવે કાક બાંધે ને તો કાક ખાવાનું મજા આવે. હા તો હજમ થાય આપણને હજમ ન થાય. હા લાલ આપણે ઉના દાદાને જાણ તો કરવી. હા એ હાલો ગાંડો ક્યાં ગયો છે? ખાવાનો ટાઈમ છો તોય નથી આવવાની ખબર પડતી એને પણ. મેના રકમ લા ઉના દાદા હાલો ક્યાં પા ખાવા. હા લા અમારા જે ગાંડો ખાવા નથી આવે તમે ક્યાં ખાવા જાવ? ઘરે જઈને ખાઈ લેવાનું લાગે તમારે. ઘરે ને આજ છે ને ગામમાં કોઈના ઘરે છે ને સૂલો હળકશે જ નહીં. લે એવું વળી કોણ દાનેશ્વરી થઈ ગયું? હીરા દાદા. હા હા એના ઘરે જમણવાર છે ને મોટા પાયે જમણવાર છે. આખા ગામમાં કીધું આજુબાજુના ગામમાં બધાય કીધું. હીરાને ઓલા જમણવાર છે તો તમને કીધું નથી? હા મારે કાંઈ આમંત્રણ નથી. નથી નહીં ક્યાંથી હોય હે? રોજ કાક ના કાક તમારે છે ને ભાઈ જો ઝઘડો હોય જ તે બાંધવાનું હોય જ તે. હજી 2 દી પેલા જ બાજા હતા ને શેઠા હાટું. હા ઈ તમારી આશી હતો. હમણાં 2 દી પેલા બાજા 2 ને 5,000 ની અડી એક દાળ માંથી. સમજો આ બધું છે ને વટ ખાતર જ કરે છે ઈ. તો ખાતર કરે. હા એટલે મારા વટમાં જમાડે એમ બધાને. સારું તો તમે જીમ્યા બીજું હું તરે. આ તો મેં તમારે આમ જો એવું લાગે તો પાછળથી એક ડી સંભાઈ દો. ના મારે એનું નથી ખાવું. આમંત્રણ વગર આપણે એક બટકું ખાવું નથી. તમ તારે તમે નિરાતે જીમી લો. હા તે કાંઈ વાંધો નહીં. દુઃખ તો લાગતું છે ને તમને થોડું. હા
ભલે લાગે તમે સારા મને બેહો અને નીકળો જાઓ જમવા ઉપડાલો. આ તો ખાલી કેવા આવ્યા હતા તે તમને નથી કીધું એમ. હા ભાઈ આ મને બધી હવે ખબર છે જાઓ. એટલે ગજુભાઈ આમ તો તે એને હું ખાવાનું બહુ નો ભાઈ કોઈ. ના ભાઈ. એ હવે હાલો આરતી પકડો તમે નકા હું માર ખાવા તમે બે જણા હમણાં આગળ. આ બધી પાકું નથી કીધું. નથી કીધું લા ભાઈ જાને તું ભાઈ વાયથી ખોટો મગજ હુલ્યો તપાવે છો. લે કા ગંડા એ ગજુભાઈ કેમ પા જાવ લે ખાવા એ લે ક્યાં ખાવા જાવ લે તને જ ખબર. હવે મને શું ખબર મારે ઘરે ખાવા જવાનું છે મને ખબર છે હું ઘરે ખાવા જ જાઉં છું. લે લા આજ ગામમાં જમણવાર છે. એ આપણા ગામમાં એવો ધાર્મિક કઈ પ્રસંગ નથી તો મને ખબર જ હોય માઇક તો કઈ વાગતું નથી. પ્રાઇવેટ જમણવાર છે પ્રાઇવેટ. કોને ના હીરા દાદા ને ઘરે. એ તો અમને તો કઈ કેવા નહીં આવ્યો હોય તો મને ખબર જ હોય. અરે પણ ગજુભાઈ હું તો હવાનો બહાર નીકળી ગયો એટલે મને ખબર નહીં હોય ઘરે કઈ જાય છે તો કઈ જ જાવ આખા ગામમાં કીધું. હા તો હું ઘરે જાઉં કે ને એટલે મારા ભાઈ કે ને એટલે હું મને જમવા આવું. તારો ભાઈ છે ને તારી પેલા અહીંયા પોગી ગયો છે તને કીધા વગર. હે એવું થયું છે તો હાલ એ ગજુભાઈ તો હાલો ઘરે કોણ જાય જમવા જવાનું હોય ને પેલા. એ તો લાડવા ઓ તો આ છે ને પીસડા પાડી દો કે દુના લાડવા જ ન ખાધા. હાલો તો મજા આવી જાય. હાલ આ બધી તૈયારી કરી નાખી છે પણ હજી આ કઈ નજી ન આવ્યા. આવી ગયા હે બધાને કહી આવ્યા ને. હા મોટભાઈ. હવે તો કાંઈ વાંધો નહીં. હવે જો અહીંયા આપણે ડાળી થઈ ગઈ છે અને શાકાઈ થઈ ગયું છે. હવે તપેલા ઉતારવાના છે અને અહીંયા તપેલા અહીંયા લઈ લેવી. એ ધીરજ દા આવડા મોટા તપેલા આયા લાવવા એ કરતા એમ કરો નાના તપેલા શાક ને દાળ વેવી લ્યો. હા ઈ વાત સાચી. હાલો હા બધા આવા મળે ને પછી જમણવાર શરૂ થાય. હા લે આવી ગયા બેહવા મણો હાલો. જો હું ડીશ લેતા આવું. હા લાવો ને લાવે ભાઈ. જરા દાદા આપણે હારવાર બેહી જઈ. આવો લાવો ભૂખ લાગી હવે. આવે લાવો ઓય બાપા એ આને કોઈ કીધું તું? એ ધીરા દાદા અમે એના ઘરે ગયા નથી. એ ધીરા દાદા શું છે તે બધું? એ ઉભો થા તને કોણ કેવા આવ્યું એ તું? ધીરા દાદા પેલા બેઠો છે પણ હું કામ ના પાડો છો તમે જમણવાનું તો કીધું એટલે હું જમવા આવ્યો. અરે તને કોઈ કહેવાય નથી આવ્યું અને આ છે ને તારા ભાઈ ઉનાને હિસાબે તે આ મેં જમણમાં રાખ્યું છે. હાલ ઉભો થા. એ ધીરા દાદા પણ હું હે ને બહાર ગયેલો છો તમે ઘરે કેવા આવ્યા ને તારે હું હતો ને ગજુભાઈ ની જમવા આવતા ને હું કોઈ જમી આવું એમ. અરે હું કેવા જ નથી આવ્યો તારા ઘરે અને આ કેવા આવ્યો ને એને મેં ના પાડી છે કે કેવા ન જતા. એ મોટભાઈ એમ ના કીધું એને. એ ધીરે દાદા એ બધું જવા જો હવે જમવામાં ના નો પડે જમી લેવા જો ને લાવો. હવે ઈ છે ને તારા ઘરે જઈને જમજે જા. હાલ ઉભો થા. એ ના હું તો જમીને જ હવે જાઉં. ઓય બાપા એ ધીરે દાદા હું મારા ભાઈને બોલાવીને આવીશ હો પછી. અરે તારા ભાઈ ને કે એના બાપા ને બધાને બોલાવીને આવી છે જા. હાલ એ ધીરે દાદા પછી નો થવાનું થશે હો. અરે ભાઈ જે થવાનું છે ને એ થવાનું જ છે. હાલ ઓય ધીરા દાદા આવું ક્યાં કરવાનું હતું કાંઈ? હવે ઘડી બેહો હમણાં છે ને મારે જોવું છે હવે ઈ ક્યારે આવે છે. હવે એ જ્યારે આવે ત્યારે આ ભાણો પીરસો હાલો એ ઘડીક ઉભા રહ્યો આપણે. હવે ના જમવામાં થોડીક વાર લાગશે. હવે એના ભાઈને ભલે ને બોલે ને આવે. એ ત્યાં સુધીમાં અમે જમી લેવી ને. અરે ના તમ તારે ઘડીક ઉભા રહ્યો. એ પત્રી આ તો ખોટું કર્યું યાર. હારા ઓ ધીરા દાદા લ્યો ને. હા પીરસી દો હાલો એ ભાઈ હમણે પીસી દઉં અને તમે શું કરો બેસી ગયા પાછા? એ સાનો રે હું છું એ ભાઈ મને જમવા ના પડી. ક્યાં એ ધીરે દાદા ઓલે જમવા ગયો ને તે મને કે જા તને નથી જમવાનું. ભાઈ મને ના પડી અને મને માર્યો અહીંયા. એ ડોબા રેખા ત્યાં આપણું આમંત્રણ નહોતું તો ત્યાં જમવા હું લેવા જોવા પડતું. એ ભાઈ મને એમ કે ઘરે કેવા આવ્યો છે તો હું તો હે ને રસ્તામાંથી સીધો વહી ગયો. તે મને હે ને બે ચડાવી કે તને નથી જમવા દેવાનું એમ કીધું. એટલે હું કો પાડો છે તો કેવા આવ્યા છે મને કઈ ખબર નહીં. ડોબા રેખા ત્યાં આપણે લેવકો આમંત્રણ નથી અને અહીંયા આપણા વાટો પછી તો બધાને જમાડે છે તો તું ત્યાં જોવા હું લેવા અને તારા પાછો માર્યો નહીં. એ ભાઈ બે ચડાવી મને કે જા તારા ભાઈને બોલે તો બોલે લાય કે નથી જમવા દેવો એમ કે છે. તને માર્યો એમ નહીં તો હાલ આજ તો છે ને કોઈને જમવા નથી દેવા જો તો હાલ. એ ભાઈ તું શું કરીશ ના જન? ઈ હું મારે છે કરવાનું છે ને ઈ ના છે નું કરી તું મારી હાજર હાલ. ઓ ધીરા દાદા ખાવા બોલાવ્યા કે બે હવા આવે લ્યો ને. એ જમવા જ બોલાવ્યા છે પણ ઓલો ગાંડો જો કે નહીં એના ભાઈને બોલાવો ઉનાને
હમણાં કાર્ય આવે કે નહીં એ જોવું છે મારે. એ ધીરા દાદા હવે એ તો ગાંડો છે, એની વાતમાં તમે ક્યાં પડો છો? પીરસવા મણો ને. એ સારું લ્યો. ચાલુ ઉભો રહો, ઉભો રહો. એક નો હોય એક હાલો, નો અરે, અરે, હોય આ તો ફૂલ ખવડાવવાનું છે તમ તારે હાલ. લપકા ઘરખું આમ કાક ભાણું તો કરો. અરે તમ તારે ખૂટે નહીં, તમ તારે જેટલું ખાવું એટલું ખાજો આજ તો. ફૂટવાડી દો હવે. ખોબો પડી. હા, હા. હા ભાઈ થાળી મૂકતા જાઓ. અરે હા, હા, હા. અરે ભાઈ બા મૂકી દો બા. એ તને ના પાડી ને, તમને કોણ કહેવા આવ્યું હતું? અને તમને જમાડવાને નથી. હાલો હાલો નીકળો અરે, નીકળો, નીકળો. આ આપણે અરે. બધા શરૂ કરો. જમવાનું નથી, કોઈ ખાતા નહીં. હાલો, આ તો ખાલી કરીને ગાંઠિયા લાડવા છે. આમ જો શિખંડ, મઠ્ઠો, ઊંધિયું, પૂરી. હાલો આપણે ઘરે હાલો. હા તે હાલો 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 ચાલો. એ ધીરે દાદા, તમારા વટ ઉપરથી જમવાનું છે. જોવો તમે અમારા ઘરે આ બધાને જમાડવી તો જ બકે. હાલો હાલો બધા અમારા એ, ઘરે. હવે એના ઘરે હું ભાઈ હવે અને એ તમે ક્યાં જાવ છો? મઠ્ઠો ને એવું ખાવા. હવે આ બધું કોણ ખાશે પછી? એ ધીરા દાદા આ આમથી કોઈ ખાવાનું જ નહોતું. કેમ? હવે ગામમાં કેટલું અમે કીધું બધાને જમવા આવજો જમવા આવજો. હવે એ કઈ શીખણો ખોટો હોય એ હું જમાડતો હતો. કોઈ હાસું તમારું નહોતું માનતું. એમી તારી સિંહ જમવા. હાલો હાલો. મને જવા દે. ના કેવા જમાડે છે એ મારે જોવું છે. હાલો હાલો. હાલો બેહી જાઓ હવે. આ બે આવ્યા અમે ના કળમ ગાંઠિયા થોડા ખાવા રહી. એ ઉના દાદા આ તો હું છે અહીંયા ના પાડીને વહી આવ્યા તો ખરી, પણ અહીંયા ક્યાં તમે કઈ રાંધેલું છે અને તમે રાંધશો ત્યાં કેટલી વાર લાગશે? એ ગજુભાઈ, રાંધવાની કાંઈ મહેનત નથી કરવાની. હમણાં જાઓ બજારમાં, બધું વેચતું લઈ આવો. મઠ્ઠો, પૂરી, બટેટા, ઊંધિયું, તમે કયો નહીં લઈને આવો હમણાં ભાવનગર જઈને. એ ગાંડા તું આવીશ ને ત્યાં તો હાંજ પડી જાહે. ઉના દાદા આ તમે ખોટું કર્યું. પણ ખોટું કાંઈ નથી કર્યું ભાઈ. જો મારી વાત સાંભળો, હું તમને તેને 200 રોકડા આપી દઉં, તમ તારે જે ખાવું ઈ ખાઈ આવજો. હા તે હાલે 200 રોકડા આપી ગયો. હા એ પછી ને એ 200 રૂપિયા લેતા નહીં. હું તમને 500 રૂપિયા આપીશ, પણ મારા ઘરે જમવાનું છે. આના ઘરે જમવાનું જ નથી. હાલો એ ઉભા તો રહ્યો, પણ હાથ તો ખાવ. પણ ઈ ભલે ને 500 કે યાના ઘરે નથી ખાવા જવા દેવા એટલે તો વટમાં ગાડી હાલે છે. 1000 આપો પછી કાંઈ. જોવો 1000 કે અહીંયા જમવાનું બોલો. અમે એમ કરીને આના ઘરે તો જમવા નથી દેવા. 1000 નહીં, હું છે ને 5,000 રૂપિયા આપો. હાલો. હા 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 તો જો ને ધીરા છોકરાઓ 5,000 રૂપિયા લઈ લો અને ધીરા ઘરે જમ્યા હતા. એ ધીરા દાદા અમે 4 જણા સેવી, લાવો 5,000 અને જમાડી ગયો. જોયું ભાઈ, મને એમ કે ઉનો 10,000 બોલશે, પણ હવે કાંઈ ન બોલ્યો અને ઉલટો મને 20,000 રૂપિયામાં હુરાવી દીધો.